અંકલેશ્વર તાળફળિયામાં ધમધમતા જુગારના અડ્ડા પર એલસીબી પોલીસે દરોડા પાડ્યા। 1.80 લાખ રોકડ મળી 3.54 લાખનો મુદ્દામાલ જપ્ત હતો। અંકલેશ્વરમાં સુરતથી જુગાર રમવા આવેલ 10 જુગારી જબ્બે જ્યારે અડ્ડા સંચાલક 2 ઇસમ વોન્ટેડ જાહેર કર્યા હતા। ચોક્કસ માહિતી આધારે એલસીબી પોલીસે તાળફળિયામાં તળાવની જાળી બાજુમાં ખુલ્લામાં રમતા જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા। અંકલેશ્વર એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે તાળફળિયાના વિજય દલપત વસાવા અને પાલીજના સલીમ ઉર્ફે લંગડો દ્વારા તાળફળિયામાં મોટા પાયે જુગારનો અડ્ડો ચલાવી રહ્યા છે। જે ચોક્કસ માહિતીના આધારે તાળફળિયામાં તળાવ દિવાલને અડીને આવેલ બાવળની જાળીમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા ઉપર કોર્ડિન કરી દરોડા પાડ્યા હતા। જ્યાં જુગાર રમતા સુરતના 10 જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે અંક ઝડપી અને દાવ પર લાગેલા રૂપિયા 1.80,810 રૂપિયા રોકડા અને 11 મોબાઈલ 1,73,500 મળી કુલ 3,54,310 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જ્યારે અડ્ડા સંચાલક તાળફળિયાના વિજય દલપત વસાવા અને પાલેજના સલીમ ઉર્ફે લંગડોને વોન્ટેડ જાહેર કર્યા હતા। જ્યારે સુરતના નિકુલ ભરત રાણા, ઇમરાન સામિદ ખાન પઠાણ, વિપુલ બાબુ મકવાણા, જયકુમાર પરેશ પટેલ, સુનિલ પરસોત્તમ ભુજવાણી, સૈયદ હમીદ ઇમામ, સૈયદ ગણપત ચતુર પટેલ, પ્રદીપ ઓમકારલાલ શર્મા, આફતાબ ખાન, ફિરોઝ ખાન પઠાણ અને સિરાજ અબ્બાસ પટેલની જુગારધારા હેઠળ ધરપકડ કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। તેમજ ફરાર અડ્ડા સંચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા।